સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગની અંદર. તો બધાને જય માતાજી. મસ્ત મજાના સવાર પડી ગયું છે અને અત્યારે આપણે ઉઠી ગયા, ચા પાણીને બધું પી લીધું ને આપણે છે ને સવારમાં પાણું બહાર નાહીએ. અત્યારે પાણીને એવું આવ્યું હતું નાહી જાય એટલે નાહવાનું ને એવું એનું હાલે છે. હવે નાહી છે ને એવું કરશે તો અત્યારે તો હજી તૈયાર થવાનું ને બાકી છે, તો હવે તૈયારી થઈ જાય. આપણે ચા પાણીને એવું તો મસ્ત મજાને પી લીધા ને આપણે ભાણુભા થઈ ગયા તૈયાર ને અત્યારમાં ચોકલેટ લઈ આવ્યા છે. ક્યાંય લઈ આવ્યો ચોકલેટ? દુકાનેથી ચોકલેટ ને એવું લઈ આવ્યો હતો. હવે અત્યારે તો એ તો હવે તૈયાર થઈ ગયા, તો હવે આપણે તૈયાર થઈ જાય. અત્યારમાં ચોકલેટ ખાય. તને કેવી મજા આવે ચોકલેટ ખાવાની? હા, બહુ. ચોકલેટ બહુ ભાવે તને? હા. એ ઓગળી જાય. તો ઓગળી જાય ને. અત્યારે લઈ આવ્યો હતો, ફ્રીજમાં રખાય ને. આપણે મસ્ત મજાના થઈ ગયા તૈયાર ને હવે જવાનું હોય આપણે કામે. તો અત્યારે તો હવે આવેલા છે કે ઘણું પણ મેગીને એવું થઈ ગયું, તો એ છે ને મેગીને એવું ખાઈએ અને મોબાઈલને એવું બધું જોતો હોય છે. તો હવે આવેલા જઈએ આપણે દુકાને જવાનો ટાઈમે થઈ ગયો. તો ભાઈના ઘરે આવેલા જઈએ, પછી એને બે ભાઈ આવેલા જઈશું. થઈ ગયા મોટા ભાઈ તો એની ગાડીમાં બેસી ગયા ને અત્યારે હવે જાય દુકાને. અને હમણાં 2-3 દિવસથી છે ને વહેલા નીકળી સાંજે તો મોડું થઈ જાય. અમારે ભાઈ રહે ને એને સવારે નકર મોડું ઉઠવાનું હોય, નકર 9-9:30 નીકળી અહીંથી ગાડીથી. આજ તો હવે 8:30 નીકળી જાય આપણે 2-3 દિવસથી. તો હવે આવેલા જાય દુકાન બાજુ. આપણે પહોંચી ગયા અત્યારે દુકાને પહોંચ્યા. તો અત્યારે તો જે દુકાને પહોંચ્યા ને આપણે છે ને હવે હનુમાનજીનું મંદિરનું છે અહીંયા છે ને અત્યારે હનુમાનજીનું ભજન ને એવું બધું હાલે. તો અત્યારે હજી પહોંચ્યા એટલે થોડીક સાફ સફાઈને એવું કરી નાખું ને ધૂપ દીવાને એવું કરી નાખું. મસ્ત મજાની સાફ સફાઈને ધૂપ દીવાને એવું કરી નાખ્યું ને આપણે કંઈક આ રીતની હનુમાનજીનું મંદિર છે. અને અત્યારે આજ મંગળવાર છે ને એવું હોય ને તો એટલે આજ ભજન ને એવું હાલે છે. અત્યારે તો સાફ સફાઈનું કરી નાખ્યું. થોડું ઘણું કામ ને એવું હોય તો કામને બધું બતાવી દઈએ. આપણે કુરિયરમાં માલ ને એવું બધું આવ્યું અત્યારે ટ્રાન્સપોર્ટમાં. આપણે ઓર્ડર ને એવું બધું કર્યું હતું, તો અત્યારે ટ્રાન્સપોર્ટમાં જે માલ આવ્યો તો આને હવે બધે મૂકી દઉં બધી જગ્યાએ. આપણે હે ને ઇન્જીસ ને એવું બધું મંગાવ્યું હતું આપણે આ હાર્ડવેર ને એ બધું. તો અત્યારે હવે હે ને ગાયો ગોઠવી નાખું. પછી આજ કામે ઘણું હોય, હજી સાઈડ ઉપર ને બધે જવાનું હોય, બધું વસ્તુ ને એવું બધું દેવા. તો આને હે ને ગોઠવી નાખું. માલ ને એવું તો ગોઠવી નાખ્યું ને આ ઇન્જીસ કે નથી અડધા પાછા જવા દેવાના હે. આપણે બીજી કંપનીના મંગાવ્યો આટલા મૂક્યા હે આપણે હે ને આ ઇન્જીસ ને તો બધું ગોઠવી નાખ્યું ને હવે જવાનું હોય આપણે સાઈડ ઉપર માલ દેવા. એટલે બીજા હેન્ડલ ને એવું બધું જવાનું હોય તો એ દેતા આવી. આપણે કાંઈ એવું હેન્ડલ હે ને કાંઈ એક નાનકડું બોક્સ તો એ દેવા જવાનું હોય. તો હવે આવેલા જઈએ સાઈડ ઉપર આપણે સાઈડ ઉપર તો પહોંચી ગયા. અત્યારે તો કંઈક લિફ્ટમાં હતા. હવે લિફ્ટમાં 5મો માળ છે એટલે લિફ્ટમાં જવું પડે. નકર તો લિફ્ટ ચાલુ હોય ને એટલે લિફ્ટમાં વયા જાય, નકર પગથિયા ચડીને આપણે વયા જાય. તો અત્યારે સાઈડ ઉપર પહોંચ્યા છે. અત્યારે આપણે સાઈડ ઉપર પહોંચી ગયા. કંઈક આ રીતનું હજી કામ થયું હોય. અત્યારે હજી તેથી આપણે આવ્યા ને તેથી 25 mm ને કબાટના દરવાજાને એવું બધું નહોતું માર્યું. અત્યારે તો હજી મારેલું છે. તો હજી આટલું હજી કાચું કામ ને એવું બધું હાલે. હજી લેમિનેટનું ને એનું તો વાર લાગશે. તો એક રૂમમાં હજી આમાં દરવાજાને એવું માર્યા છે. અને કંઈક કિચન છે ને કિચનમાં કંઈક દરવાજાને બધું મારીને કમ્પ્લીટ કર્યું હોય. તો મિસ્ત્રીની બધું હજી આ માપે ને એવું બધું કરે. આપણે હેન્ડલને બધું લઈએ નહીં. ને એક આ રૂમમાં છે ને આમાં કબાટના દરવાજાને એવું બધું મારી દીધું. એટલે હજી કાચું કામ ને એવું થયું હોય. હજી આમાં હેન્ડલને એવું બધું મારશે ને હેન્ડલ મારશે પછી લેમિનેટને એવું બધું મારવાનું છે. તો હજી તો એને પાસ કરી જાય પછી લેમિનેટને મારવાનું થાય. તો આ એક આ ત્રીજો રૂમ છે. તો ત્રીજા રૂમમાં છે ને દરવાજાને એવું બધું મારી દીધું. તો દરવાજાનું ને એનું બધું કામ પૂરું થઈ ગયું કબાટનું ને એનું. તો હવે લેમિનેટ મારવાનું ચાલુ કરશે. તો અત્યારે કંઈક માલ સામાન એવું બધું આપી દઈને હવે એટલે જે દુકાન ઉપર ક્યાં કરેંગે ફ્રી બેઠ કે એનું કામ બધું પૂરું થઈ ગયું ને હવે એટલે જે આપણે દુકાન ઉપર સ્ત્રીને માલ સામાન એવું આપી દીધું. કંઈક લિસ્ટ હતું આટલું કંઈક. તો અત્યારે હવે માલને એવું બધું મોકલી દઈશું. આ લિસ્ટને એવું બનાવી લીધું આપણે શું એને જોતું હતું ને એ બધું. તો અત્યારે હવે એનું કામ પૂરું થઈ ગયું બધું. હવે માલ આને મોકલી દઈશું.
આપણે સાઈડેથી તો આવી ગયા, સાઈડનું બધું કામ પતાવી દીધું. તો અત્યારે હવે માલને બધું મોકલવાનું હોય તો માલને એવું મોકલી દઉં, રિક્ષા કરાવીને માલ સામાન ને એવું કાઢી લીધું હોય ને આપણે એક ને ઇમરજન્સીમાં એક આ બોક્સ દેવા જવાનું હોય તો આયલા જાય અહીંયા સાઈડ ઉપર. આપણે કંઈક સાઈડ ઉપર આવી જવું બોક્સ નહીં દેવા. અમારા મિસ્ત્રીની છે ને એક આ ડિઝાઇન બનાવવાની છે આ સાઈડ ઉપર. અહીંયા જે માપ સાઈડ ને એવું બધું લે. આપણા પરમ દિવસે વિડીયો મૂક્યો હતો ને ઓલા કન્ટેનર બનાવવાનું, આ એ આ ડિસ્પ્લે નું બને. રાતનું આમ કામ કંઈક થઈ ગયું. આમાં હે ને હવે તો આપણે હવે અહીંનું કામ તો આપણે પૂરું થઈ ગયું. અહીંયા કાંઈ આપણે સ્ક્રૂ ને એવું ખાલી દેવાના હતા તો સ્ક્રૂ ને એવું બધું આપી દીધું. તો હવે એટલે જે દુકાન ઉપર A few moments later. આપણે દુકાને પહોંચી ગયા, સાઈડનું કામ પતાવીને અત્યારે રિક્ષા ભરવાની હતી કે આટલું હા હે ને ભંગાર ને એવું પડ્યું હોય ને તો રિક્ષાને બધું ભરી લઈએ. દુકાનનું કામ ને એવું તો બધું પૂરું થઈ ગયું ને હવે એટલે જે ઘરે એટલે દુકાન ને એવું બધું બંધ કરી દઉં. પહોંચી ગયા ઘરે. આશા છે કે આજનું વ્લોગ ગમ્યું છે. ગમ્યું તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળીએ કાલના નવા વ્લોગને. તો બધાને જય માતાજી.